નમસ્કાર મિત્રો, નિત્ય જ્ઞાનમાં તમારું હાર્દિક સ્વાગત છે। શું તમે ક્યારેય અનુભવ્યું છે કે માર્કેટમાં કોઈ ટ્રેડ લેતા પહેલા તમને અચાનક અંદરથી કંઈક સંકેત મળે છે? ઘણા લોકો તેને હંચ અથવા અગમચેતી કહે છે, પણ શું તે ખરેખર કોઈ જાદુઈ શક્તિ છે કે પછી વર્ષોના અનુભવનું પરિણામ? આજના પ્રકરણ 17માં જેસી લિવરમોર એક બહુ મોટો રહસ્ય સ્ફોટ કરે છે। આ પ્રકરણમાં આપણે જોઈશું ધ મિથ ઓફ બ્લેક કેટ। શું ખરેખર એક કાળી બિલાડીએ લિવરમોરને ટોપ પર શેર વેચવાનો સંકેત આપ્યો હતો? જાણો લિવરમોરની ટિકર સેન્સ પાછળનું અસલી સત્ય। ધ વોશિંગ્ટન ટ્રીપ। જ્યારે લિવરમોર વોશિંગ્ટનમાં નેતાઓ સાથે બિઝનેસ ટેક્સ વિશે ચર્ચા કરી રહ્યા હતા, ત્યારે તેમના સબકોન્શિયસ માઇન્ડે કેવી રીતે માર્કેટનો ટોપ પકડી લીધો? ગ્રુપ બિહેવિયરિઝમ। શા માટે ચેસ્ટર મોટર્સ અને ગિયાના ગોલ્ડ જેવા સ્ટોક્સ તેજીમાં પણ નીચે પડી રહ્યા હતા? લિવરમોર સમજાવે છે કે જ્યારે ઇનસાઇડર્સ પોતાનો માલ વેચે ત્યારે તમારે શું કરવું જોઈએ। ધ $1 મિલિયન કોટન ટ્રેડ। એક જ સોદામાં $10 લાખ નુકસાન કર્યા પછી લિવરમોરે કેવી રીતે માત્ર થોડા કલાકોમાં એ આખું નુકસાન સરભર કર્યું? લંચ ટેબલ પરથી અચાનક ઊભા થઈને લીધેલો એ નિર્ણય શું હતો? આ પ્રકરણ માત્ર વાર્તા નથી, પણ એક ટ્રેડર તરીકે તમારી ઓબ્ઝર્વેશન પાવર વધારવાની એક માસ્ટર ક્લાસ છે। તો ચાલો શરૂ કરીએ। પ્રકરણ 17, અગમચેતીનું રહસ્ય અને અનુભવની તાકાત। મારા સૌથી નજીકના મિત્રોમાંના એકને મારી હંચીસ એટલે કે અગમચેતી વિશે વાતો કરવી બહુ ગમે છે। તે હંમેશા મને એવી શક્તિઓ હોવાનું શ્રેય આપે છે જેનું વિશ્લેષણ કરવું અશક્ય છે। તે જાહેર કરે છે કે હું માત્ર અમુક રહસ્યમય પ્રેરણાઓને આંધળી રીતે અનુસરું છું અને તેના કારણે જ સ્ટોક માર્કેટમાંથી બરાબર યોગ્ય સમયે બહાર નીકળી જાઉં છું। તેની સૌથી ફેવરિટ વાર્તા એક કાળી બિલાડી વિશે છે જેણે તેના બ્રેકફાસ્ટ ટેબલ પર મને મારી પાસે રહેલા સ્ટોક વેચી દેવા માટે કહ્યું હતું। તે કહે છે કે બિલાડીનો મેસેજ મળ્યા પછી જ્યાં સુધી મેં મારા બધા શેર વેચી ના દીધા, ત્યાં સુધી હું બહુ ચીડિયો અને ગભરાયેલો હતો। મેં લગભગ તે તેજીના સૌથી ઊંચા ભાવે શેર વેચ્યા હતા, જે વાતથી મારા પેલા જક્કી મિત્રની હંચ થિયરી વધુ મજબૂત બની ગઈ। હકીકતમાં હું વોશિંગ્ટન ગયો હતો જેથી કેટલાક કોંગ્રેસમેનોને સમજાવી શકું કે શેરબજાર પર આટલો ભારે ટેક્સ નાખવો એ સમજદારી નથી અને હું માર્કેટ પર બહુ ધ્યાન નહોતો આપી રહ્યો। મારો શેર વેચી દેવાનો નિર્ણય અચાનક આવ્યો હતો, તેથી જ મારા મિત્રએ આવી વાર્તા બનાવી કાઢી। હું સ્વીકારું છું કે માર્કેટમાં ક્યારેક મને અમુક વસ્તુઓ કરવાની અદમ્ય પ્રેરણા થાય છે। મારી પાસે લોંગ પોઝિશન હોય કે શોર્ટ, એનાથી કોઈ ફરક નથી પડતો, મારે બહાર નીકળવું જ પડે છે। જ્યાં સુધી હું બહાર ના નીકળી જાઉં ત્યાં સુધી મને અજંપો રહે છે। મને લાગે છે કે ખરેખર એવું થાય છે કે હું ઘણી બધી વોર્નિંગ સિગ્નલ્સ જોઉં છું। કદાચ તેમાંથી એક પણ સિગ્નલ એટલું સ્પષ્ટ કે શક્તિશાળી નથી હોતું જે મને અચાનક થતી લાગણી પાછળનું કોઈ ચોક્કસ કારણ આપી શકે। કદાચ આ બધું જેને લોકો ટિકર સેન્સ કહે છે તે જ છે જે જૂના ટ્રેડર્સના મતે જેમ્સ આર કીન અને તેમના પહેલાના ઓપરેટર્સમાં બહુ ડેવલપ થયેલી હતી। સાચું કહું તો સામાન્ય રીતે એ વોર્નિંગ સાચી જ નીકળે છે અને તે પણ મિનિટના સમય સાથે બરાબર હોય છે। પરંતુ આ કિસ્સામાં કોઈ હંચ કે અગમચેતી નહોતી અને કાળી બિલાડીને આની સાથે કોઈ લેવા દેવા નહોતી। તે સવારે હું ચીડિયો હતો તે વાત સાચી હોઈ શકે કારણ કે મને નિરાશા મળી હતી। હું જાણતો હતો કે જે કોંગ્રેસમેન સાથે મેં વાત કરી હતી તેમને હું સમજાવી શક્યો નહોતો અને કમિટી વોલ સ્ટ્રીટ પર ટેક્સ નાખવાના પ્રશ્નને મારી નજરથી નહોતી જોઈ રહી। હું સ્ટોક ટ્રાન્ઝેક્શન પરના ટેક્સને રોકવા કે તેમાંથી બચવા નહોતો માંગતો, પણ હું એવો ટેક્સ સૂચવવા માંગતો હતો જે એક અનુભવી ટ્રેડર તરીકે મને અન્યાયી કે મૂર્ખામીભર્યો ના લાગે। હું નહોતો ઈચ્છતો કે સરકાર એ સોનાની મરઘીને મારી નાખે જે યોગ્ય વ્યવહારથી આટલા બધા સોનાના ઈંડા આપી શકે છે। કદાચ મારી નિષ્ફળતાએ મને ગુસ્સે કર્યો હતો અને અન્યાયી ટેક્સવાળા બિઝનેસના ભવિષ્ય વિશે મને નિરાશાવાદી બનાવી દીધો હતો। પણ હું તમને બરાબર સમજાવું કે શું થયું હતું। તેજીની શરૂઆતમાં મને સ્ટીલ બિઝનેસ અને કોપર માર્કેટ બંનેનું ભવિષ્ય સારું લાગતું હતું, એટલે હું તે બંને ગ્રુપના સ્ટોક્સમાં તેજીમાં હતો। તેથી મેં તેમને એકઠા કરવાનું શરૂ કર્યું। મેં ઉટાહ કોપરના 5000 શેર ખરીદીને શરૂઆત કરી, પણ પછી અટકી ગયો કારણ કે તે યોગ્ય રીતે કામ નહોતો કરી રહ્યો। એટલે કે એ સ્ટોક જેવી રીતે વધવો જોઈએ તેવી રીતે નહોતો વધી રહ્યો, જે મને ખાતરી અપાવે કે તેને ખરીદવાનો મારો નિર્ણય સાચો હતો। તેનો ભાવ લગભગ 114ની આસપાસ હતો। તે જ સમયે અને લગભગ તે જ ભાવે મેં યુનાઇટેડ સ્ટેટ્સ સ્ટીલ ખરીદવાનું પણ શરૂ કર્યું। મેં પહેલા જ દિવસે 20,000 શેર ખરીદ્યા કારણ કે તે યોગ્ય રીતે બિહેવ કરી રહ્યો હતો। મેં પહેલા વર્ણવેલી મારી પદ્ધતિ જ અનુસરી હતી।
સ્ટીલ સ્ટોક સતત પોઝિટિવ હતો એટલે મેં તેને ખરીદવાનું ચાલુ રાખ્યું અને છેવટે મારી પાસે 72,000 શેર થઈ ગયા. પરંતુ ઉટાહ કોપરમાં મારી પાસે ફક્ત શરૂઆતના 5,000 શેર જ રહ્યા, કારણ કે તેના બિહેવિયરે મને વધુ ખરીદવા માટે પ્રોત્સાહિત ના કર્યો. દરેક જાણે છે કે પછી શું થયું. માર્કેટમાં બહુ મોટી તેજી આવી. મને ખબર હતી કે માર્કેટ ઉપર જશે કારણ કે સ્થિતિ સાનુકૂળ હતી. સ્ટોક્સમાં બહુ મોટો વધારો થયો અને મારો પેપર પ્રોફિટ એટલે કે બુક ના કરેલો નફો ઘણો મોટો હતો, છતાં ટિકર ટેપ મને સતત કહી રહી હતી, હજી નહીં, હજી નહીં. જ્યારે હું વોશિંગ્ટન પહોંચ્યો ત્યારે પણ ટેપ મને એ જ કહી રહી હતી. તેજી હોવા છતાં આટલા મોડા સમયે મારો સ્ટોક વધારવાનો મારો કોઈ ઈરાદો નહોતો. તે જ સમયે માર્કેટ મારા પક્ષમાં હતું અને મારે આખો દિવસ કોટેશન બોર્ડ સામે બેસીને બહાર નીકળવાની ટીપની રાહ જોવાની કોઈ જરૂર નહોતી. જ્યાં સુધી પીછેહટ કરવાનો સાચો સમય ના આવે ત્યાં સુધી માર્કેટ ખચકાટ અનુભવે અથવા ટ્રેન્ડ બદલાવાના સંકેત આપીને મને તૈયાર કરે. તેથી જ હું શાંતિથી કોંગ્રેસમેન સાથેના મારા કામમાં વ્યસ્ત રહ્યો. તેમ છતાં ભાવ સતત વધી રહ્યા હતા અને તેનો અર્થ એ હતો કે તેજીનો અંત નજીક આવી રહ્યો હતો. મેં કોઈ ચોક્કસ તારીખે તેજી પૂરી થશે એવું નહોતું વિચાર્યું, કારણ કે તે નક્કી કરવું મારી શક્તિ બહારની વાત હતી. પણ મારે તમને કહેવાની જરૂર નથી કે હું સાચા સંકેતની શોધમાં હતો, કારણ કે તે મારી બિઝનેસની આદત બની ગઈ છે. હું સોગંદ ખાઈને તો ના કહી શકું, પણ મને શંકા છે કે મેં સ્ટોક વેચ્યા તેના આગલા દિવસે ઊંચા ભાવ જોઈને હું મારા મોટા નફા અને પોઝિશન વિશે વિચારતો હતો. કદાચ તે જ સમયે મારા મનમાં આ બીજ રોપાઈ ગયું હતું અને મારા સબકોન્શિયસ માઇન્ડ એટલે કે અર્ધજાગ્રત મન એ આખી રાત તેના પર કામ કર્યું. સવારે મેં માર્કેટ વિશે વિચાર્યું અને મને નવાઈ લાગી કે તે આજે કેવું કામ કરશે. જ્યારે હું ઓફિસ ગયો ત્યારે મેં માત્ર એ ના જોયું કે ભાવ ઊંચા છે અને મને સંતોષકારક નફો મળે છે, પણ મેં એ જોયું કે માર્કેટમાં આટલી બધી પોઝિશન પચાવવાની ગજબની તાકાત, અબ્ઝોર્પ્શન પાવર છે. હું તે માર્કેટમાં ગમે તેટલા શેર વેચી શકતો હતો અને સ્વાભાવિક છે કે જ્યારે કોઈ વ્યક્તિ પાસે આટલી મોટી પોઝિશન હોય ત્યારે તેણે પેપર પ્રોફિટને રોકડમાં બદલવાની તક શોધવી જ જોઈએ. તેણે પ્રયત્ન કરવો જોઈએ કે આ ફેરબદલમાં નફો ઓછામાં ઓછો થાય. અનુભવે મને શીખવ્યું છે કે માણસ હંમેશા પોતાના નફાને વાસ્તવિક બનાવવાની તક શોધી શકે છે અને આ તક સામાન્ય રીતે મૂવમેન્ટના અંતે જ આવે છે. આ કોઈ ટિકર રીડિંગ કે હંચ નથી. સ્વાભાવિક છે કે જ્યારે મને તે સવારે એવું માર્કેટ મળ્યું જેમાં હું મારા બધા શેર વગર કોઈ મુશ્કેલીએ વેચી શકું તેમ હતો, ત્યારે મેં તેમ જ કર્યું. જ્યારે તમે બધું વેચી રહ્યા હોવ ત્યારે 50 શેર વેચવા કે 50,000 શેર વેચવા એમાં કંઈ બહાદુરીની વાત નથી, પણ 50 શેર તમે શાંત માર્કેટમાં પણ ભાવ તોડ્યા વગર વેચી શકો છો, જ્યારે 50,000 શેર વેચવા એ અલગ વાત છે. મારી પાસે 72,000 શેર યુ.એસ. સ્ટીલના હતા. આ કોઈ બહુ મોટી પોઝિશન ના લાગે, પણ તમે દર વખતે આટલા શેર નફો ગુમાવ્યા વગર વેચી શકતા નથી. મને કુલ $15 લાખ જેવો નફો થતો હતો અને મેં તક મળતા જ તેને ઝડપી લીધો. પણ મેં યોગ્ય સમયે વેચ્યું એવું માનવાનું મુખ્ય કારણ એ નહોતું. માર્કેટે તે સાબિત કરી દીધું અને એ જ મારા માટે સંતોષની વાત હતી. મેં મારા 72,000 શેર એવા ભાવે વેચ્યા જે તે દિવસના અને તે તેજીના સૌથી ઊંચા ભાવથી માત્ર 1 પોઈન્ટ જ નીચે હતા. તેણે સાબિત કર્યું કે હું બરાબર તે જ મિનિટે સાચો હતો. પણ જ્યારે તે જ દિવસે અને તે જ સમયે મેં મારા 5,000 ઉટાકો પર વેચવાની કોશિશ કરી તો તેનો ભાવ 5 પોઈન્ટ તૂટી ગયો. યાદ રાખજો કે મેં બંને સ્ટોક એકસાથે ખરીદવાનું શરૂ કર્યું હતું અને સ્ટીલ સ્ટોક વધારવાનો અને ઉટાહ કોપરના વધારવાનો મારો નિર્ણય સાચો હતો. મેં ઉટાહ કોપર પહેલા એટલે ના વેચ્યા કારણ કે હું કોપર બિઝનેસમાં તેજીમાં હતો અને મને લાગતું હતું કે આ તેજીમાં ઉટાહ મને ખાસ નુકસાન નહીં કરે. પણ રહી વાત હંચીસ કે અગમચેતીની, તો એવું કંઈ જ નહોતું. સ્ટોક ટ્રેડરની તાલીમ મેડિકલ એજ્યુકેશન જેવી છે. ડોક્ટરે વર્ષો સુધી શરીર વિજ્ઞાન અને અન્ય વિષયો શીખવા પડે છે. તે પહેલા થિયરી શીખે છે અને પછી આખું જીવન પ્રેક્ટિસ કરે છે. તે દરેક પ્રકારની બીમારીઓના લક્ષણોનું અવલોકન અને વર્ગીકરણ કરે છે. તે નિદાન ડાયગ્નોસિસ કરતા શીખે છે. જો તેનું નિદાન સાચું હોય તો તેની સારવાર પણ સાચી જ થાય. જો કે તે હંમેશા યાદ રાખે છે કે માનવીય ભૂલો અને અણધારી ઘટનાઓ તેને 100% સફળ થતા રોકી શકે છે. અને પછી જેમ તેનો અનુભવ વધે છે તેમ તે માત્ર યોગ્ય વસ્તુ જ નહીં પણ તે ત્વરિત કરવાનું શીખે છે, જેથી ઘણા લોકોને લાગે છે કે તે આ બધું પોતાની સૂઝબૂઝથી ઇન્સ્ટિંક્ટિવલી કરે છે. ખરેખર તે કોઈ ઓટોમેટિક પ્રક્રિયા નથી.
તેણે વર્ષોના અનુભવથી આ કેસનું નિદાન કર્યું હોય છે અને સ્વાભાવિક રીતે નિદાન કર્યા પછી તે તેની યોગ્ય સારવાર જ કરે છે. તમે જ્ઞાન આપી શકો છો, એટલે કે તમારા ફેક્ટ્સનું કલેક્શન બીજાને આપી શકો છો, પણ તમારો અનુભવ નહીં. માણસ કદાચ જાણતો હોય કે શું કરવું જોઈએ, પણ જો તે પૂરતી ઝડપથી ના કરે તો તે પૈસા ગુમાવી શકે છે. અવલોકન, ઓબ્ઝર્વેશન, અનુભવ, એક્સપિરિયન્સ, યાદશક્તિ, મેમરી અને ગણિત, મેથેમેટિક્સ, આ જ વસ્તુઓ પર સફળ ટ્રેડરે આધાર રાખવો જોઈએ. તેણે માત્ર સચોટ અવલોકન જ નથી કરવાનું, પણ તેણે જે જોયું છે તે હંમેશા યાદ રાખવાનું છે. તે કોઈ અતાર્કિક કે અણધારી વસ્તુ પર દાવ ના લગાવી શકે, ભલે તેની અંગત માન્યતા ગમે તેવી હોય. તેણે હંમેશા સંભાવનાઓ, પ્રોબેબિલિટીઝ પર દાવ લગાવવો જોઈએ, એટલે કે તેને પૂર્વાનુમાન કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. વર્ષોની પ્રેક્ટિસ, સતત અભ્યાસ અને બધું યાદ રાખવાની શક્તિ ટ્રેડરને તે અણધારી ઘટનાઓ વખતે તરત જ નિર્ણય લેવામાં મદદ કરે છે. કોઈ વ્યક્તિ પાસે ગણિતની સારી આવડત અને અવલોકન શક્તિ હોઈ શકે છે, છતાં તે સ્પેક્યુલેશનમાં નિષ્ફળ જઈ શકે છે જો તેની પાસે અનુભવ અને યાદશક્તિ ના હોય. અને પછી જેમ ડોક્ટર વિજ્ઞાનના નવા સંશોધનો સાથે અપડેટ રહે છે, તેમ સમજદાર ટ્રેડર ક્યારેય જનરલ કન્ડિશનનો અભ્યાસ કરવાનું નથી છોડતો. વર્ષોના અનુભવ પછી બધી માહિતીથી અપડેટ રહેવું એ એક આદત બની જાય છે. તે લગભગ ઓટોમેટિક રીતે કામ કરે છે. તે એક અમૂલ્ય પ્રોફેશનલ એટીટ્યૂડ મેળવે છે અને તેના કારણે જ તે ક્યારેક માર્કેટને હરાવી શકે છે. પ્રોફેશનલ અને એમેચ્યોર એટલે કે શોખિયા ટ્રેડર વચ્ચેના આ તફાવત પર જેટલો ભાર મૂકીએ તેટલો ઓછો છે. દાખલા તરીકે યાદશક્તિ અને ગણિત મને બહુ મદદ કરે છે. વોલ સ્ટ્રીટ પોતાના પૈસા ગાણિતિક આધારે બનાવે છે, એટલે કે તે ફેક્ટ્સ અને આંકડાઓ પર કામ કરે છે. જ્યારે મેં કહ્યું કે એક ટ્રેડરે દરેક મિનિટે અપડેટ રહેવું પડે છે અને તેણે દરેક માર્કેટ અને દરેક ડેવલપમેન્ટ પ્રત્યે શુદ્ધ વ્યાવસાયિક વલણ રાખવું જોઈએ, ત્યારે મારો કહેવાનો અર્થ માત્ર એટલો જ હતો કે સફળતામાં હંચીસ, અગમચેતી કે રહસ્યમય ટિકર સેન્સનો બહુ મોટો હાથ હોતો નથી. અલબત્ત, એવું ઘણીવાર બને છે કે એક અનુભવી ટ્રેડર એટલી ઝડપથી નિર્ણય લે છે કે તેની પાસે તેના બધા કારણો અગાઉથી આપવાનો સમય નથી હોતો, તેમ છતાં તેની પાસે મજબૂત અને પૂરતા કારણો હોય છે. કારણ કે તે કારણો તેના વર્ષોના કામ, વિચાર અને પ્રોફેશનલ નજરથી જોયેલા ફેક્ટ્સ પર આધારિત હોય છે, જેના માટે દરેક નાની વિગત પણ મહત્વની હોય છે. પ્રોફેશનલ એટીટ્યૂડ એટલે શું તે હું તમને એક ઉદાહરણ દ્વારા સમજાવું. હું હંમેશા કોમોડિટી માર્કેટ પર નજર રાખું છું. આ મારી વર્ષોની આદત છે. જેમ તમે જાણો છો, સરકારી રિપોર્ટ્સ મુજબ શિયાળુ ઘઉંનો પાક ગયા વર્ષ જેટલો જ હતો અને વસંત ઋતુના ઘઉંનો પાક 1921 કરતાં મોટો થવાનો હતો. પાકની સ્થિતિ ઘણી સારી હતી અને કદાચ લણણી પણ હંમેશા કરતાં વહેલી થવાની હતી. જ્યારે મેં આ આંકડાઓ જોયા અને ગણિત લગાવ્યું કે કેટલું ઉત્પાદન થશે, ત્યારે મને તરત જ કોલસાના ખાણિયાઓની હડતાળ અને રેલવે શોપમેનોની હડતાળ વિશે વિચાર આવ્યો. મારે આ વિચારવું જ પડ્યું, કારણ કે મારું મન હંમેશા એવા વિકાસ વિશે વિચારે છે જેની અસર માર્કેટ પર પડી શકે. મને તરત જ એ સમજાયું કે હડતાળના કારણે માલસામાનની અવરજવર પર અસર પડી રહી હતી, જે ઘઉંના ભાવને ચોક્કસપણે ઘટાડશે. મેં આ રીતે ગણિત લગાવ્યું. હડતાળને કારણે રેલવેની સુવિધાઓ ખોરવાઈ હતી, તેથી શિયાળુ ઘઉં માર્કેટ સુધી પહોંચવામાં મોડું થવાનું હતું. અને જ્યાં સુધી ટ્રાન્સપોર્ટેશન સુધરે, ત્યાં સુધી વસંત ઋતુના ઘઉંનો પાક પણ તૈયાર થઈ જશે. એનો અર્થ એ થયો કે જ્યારે રેલવે ઘઉંની હેરફેર કરવા સક્ષમ બનશે, ત્યારે તે બંને પાક એકસાથે લાવશે, માઇનસ મોડા પડેલા શિયાળુ ઘઉં અને વહેલા તૈયાર થયેલા વસંતના ઘઉં. આનાથી બજારમાં એકસાથે ઘઉંનો જંગી જથ્થો ઠલવાશે. આ ફેક્ટ્સ જોતા સંભાવના એવી હતી કે જે ટ્રેડર્સ મારા જેવું ગણિત જાણતા હશે, તેઓ અત્યારે ઘઉંમાં તેજી નહીં કરે. તેઓ ત્યાં સુધી ખરીદી નહીં કરે જ્યાં સુધી ભાવ એટલા નીચે ના આવી જાય કે તેને ખરીદવું એક સારું ઇન્વેસ્ટમેન્ટ લાગે. બજારમાં ખરીદનારા નહીં હોય તો ભાવ નીચે જ જશે. આવું વિચારીને મારે એ જોવું હતું કે હું સાચો છું કે નહીં. જેમ જૂના પેટ હર્ન કહેતા હતા, જ્યાં સુધી તમે દાવ ના લગાવો ત્યાં સુધી તમે કહી ના શકો કે તમે સાચા છો કે નહીં. માત્ર મંદીનો વિચાર કરવા અને ખરેખર વેચવા વચ્ચે સમય બગાડવાની જરૂર નહોતી. અનુભવે મને શીખવ્યું છે કે માર્કેટ જે રીતે બિહેવ કરે છે તે એક ટ્રેડર માટે શ્રેષ્ઠ ગાઈડ છે. તે દર્દીનું તાપમાન અને પલ્સ માપવા જેવું છે, અથવા આંખોનો રંગ અને જીભ પરનો થર તપાસવા જેવું છે. સામાન્ય રીતે માણસ પાવલીના 1/4 સેન્ટ તફાવતમાં 10 લાખ બુશલ ઘઉં ખરીદી કે વેચી શકવો જોઈએ. જે દિવસે મેં માર્કેટ ટેસ્ટ કરવા માટે 2,50,000 બુશલ ઘઉં વેચ્યા, ત્યારે ભાવ તરત જ
1/4 સેન્ટ ઘટી ગયા. ત્યાર પછી મને જે જોઈતું હતું તે પૂરેપૂરી માહિતી ના મળી, એટલે મેં બીજા 2,50,000 બુશલ વેચ્યા. મેં જોયું કે કોઈ મોટા સોદાને બદલે લોકો 10થી 10,000 કે 15થી 15,000ના નાના ટુકડાઓમાં ઘઉં ખરીદી રહ્યા હતા. આટલી ઓછી ખરીદી સામે મારા વેચાણને કારણે ભાવ 1.25 સેન્ટ જેટલો ઘટી ગયો. હવે મારે એ સમજાવવાની જરૂર નથી કે જે રીતે માર્કેટે મારા ઘઉં સ્વીકાર્યા અને વેચાણ સામે ભાવમાં જે ઘટાડો થયો તેનાથી મને સમજાઈ ગયું કે માર્કેટમાં કોઈ બાઇંગ પાવર ખરીદ શકતી નહોતી. આવી સ્થિતિમાં શું કરવું જોઈએ? સ્વાભાવિક છે કે હજુ વધારે વેચાણ કરવું જોઈએ. તમારા અનુભવના આધારે ચાલવામાં ક્યારેક તમે છેતરાઈ શકો છો, પણ જો તમે અનુભવને ના અનુસરો તો તમે ચોક્કસ મૂર્ખ સાબિત થશો. એટલે મેં 20 લાખ બુશલ ઘઉં વેચ્યા અને ભાવ હજુ નીચે ગયા. થોડા દિવસ પછી માર્કેટના બિહેવિયરે મને બીજા 20 લાખ બુશલ વેચવા મજબૂર કર્યો અને ભાવ હજુ વધુ ઘટ્યા. થોડા દિવસ પછી ઘઉંના ભાવમાં મોટું ગાબડું પડ્યું અને ભાવ 6 સેન્ટ ઘટી ગયા. અને તે ત્યાં અટક્યું નહીં, તે સતત ઘટતું જ રહ્યું. અહીં મેં કોઈ હંચ કે અગમચેતીને ફોલો નહોતી કરી. મને કોઈએ ટીપ નહોતી આપી. કોમોડિટી માર્કેટ પ્રત્યેના મારા પ્રોફેશનલ વલણે જ મને નફો કરાવ્યો અને આ વલણ વર્ષોના કામથી આવ્યું હતું. હું અભ્યાસ કરું છું કારણ કે ટ્રેડિંગ એ મારો બિઝનેસ છે. જે ક્ષણે ટિકર ટેપે મને કહ્યું કે હું સાચા રસ્તે છું, તે જ ક્ષણે પોઝિશન વધારવી એ મારી ફરજ હતી. મેં તેમ જ કર્યું. બસ આટલી જ વાત છે. મેં જોયું છે કે આ રમતમાં અનુભવ હંમેશા ડિવિડન્ડ આપે છે અને તમારું ઓબ્ઝર્વેશન, અવલોકન તમને શ્રેષ્ઠ ટિપ્સ આપે છે. ક્યારેક અમુક સ્ટોકનું બિહેવિયર જ તમારા માટે પૂરતું હોય છે. તમે તેનું અવલોકન કરો. અનુભવ તમને શીખવે છે કે જ્યારે કંઈક સામાન્ય કરતાં અલગ બને ત્યારે તેમાંથી કેવી રીતે નફો મેળવવો. દાખલા તરીકે આપણે જાણીએ છીએ કે બધા સ્ટોક્સ એકસાથે એક જ દિશામાં નથી ચાલતા, પણ એક જ ગ્રુપના બધા સ્ટોક્સ તેજીના માર્કેટમાં ઉપર જાય છે અને મંદીના માર્કેટમાં નીચે જાય છે. આ સ્પેક્યુલેશનની બહુ સામાન્ય વાત છે. બ્રોકરેજ હાઉસ પણ તેમના ગ્રાહકોને એવી સલાહ આપે છે કે જે સ્ટોક્સ તે ગ્રુપના બીજા સ્ટોક્સ કરતાં પાછળ રહી ગયા હોય તેમાં ટ્રેડ કરો. એટલે કે જો યુ.એસ. સ્ટીલ ઉપર જાય તો એવું માની લેવાય કે થોડા સમયમાં ક્રુસિબલ કે બેથલેહેમ પણ તેની પાછળ ઉપર જશે, કારણ કે બિઝનેસની સ્થિતિ આખા ગ્રુપ માટે સરખી હોય છે. આ થિયરી અનુભવથી ઘણીવાર સાચી સાબિત થઈ છે કે દરેકનો દિવસ આવે છે એટલે પબ્લિક તે શેર ખરીદશે જે હજુ સુધી વધ્યો નથી. પરંતુ જો તેજીના માર્કેટમાં પણ કોઈ સ્ટોક જે રીતે વધવો જોઈએ તે રીતે ના વધે તો હું તેને ક્યારેય નથી ખરીદતો. ક્યારેક મેં તેજીમાં કોઈ સ્ટોક ખરીદ્યો હોય અને પછી મને ખબર પડે કે તે ગ્રુપના બીજા સ્ટોક્સ તેજીમાં નથી તો હું તરત મારો સ્ટોક વેચી દઉં છું. કારણ કે અનુભવ કહે છે કે આખા ગ્રુપના ટ્રેન્ડની વિરુદ્ધ ચાલવું સમજદારી નથી. મારે સંભાવનાઓ પર કામ કરવું જોઈએ. એક જૂના બ્રોકરે મને એકવાર કહ્યું હતું, જો હું રેલવે ટ્રેક પર ચાલતો હોઉં અને જોઉં કે સામેથી 60 માઇલની ઝડપે ટ્રેન આવી રહી છે તો શું હું પાટા પર ચાલવાનું ચાલુ રાખીશ? ના, હું બાજુ પર ખસી જઈશ. અને હું મારી જાતને બહુ હોશિયાર કે સમજદાર પણ નહીં માનું, કારણ કે એ તો કોમન સેન્સ છે. ગયા વર્ષે જ્યારે તેજી ફૂલ ફોર્મમાં હતી ત્યારે મેં જોયું કે એક ચોક્કસ ગ્રુપનો એક સ્ટોક બાકીના સ્ટોક્સની જેમ ઉપર નહોતો જઈ રહ્યો. મારી પાસે બ્લેકવુડ મોટર્સના ઘણા શેર હતા. બધા જાણતા હતા કે કંપનીનો બિઝનેસ બહુ સારો ચાલે છે. ભાવ રોજ પહેલી 3 પોઈન્ટ વધી રહ્યો હતો અને પબ્લિક પણ તેમાં જોડાઈ રહી હતી. આના કારણે આખા મોટર સેક્ટર પર લોકોનું ધ્યાન ગયું અને બધા સ્ટોક્સ વધવા લાગ્યા. જો કે તેમાંથી એક સ્ટોક ચેસ્ટર સતત પાછળ રહી રહ્યો હતો. તે એટલો પાછળ હતો કે લોકો તેના વિશે વાતો કરવા લાગ્યા. ચેસ્ટરના નીચા ભાવ અને તેની સુસ્તીની સરખામણી બ્લેકવુડ અને બીજા મોટર સ્ટોક્સની મજબૂતી સાથે થવા લાગી. પબ્લિકે ટીપ આપનારાઓની વાત માનીને ચેસ્ટર ખરીદવાનું શરૂ કર્યું, એ આશામાં કે તે પણ ટૂંક સમયમાં બીજા સ્ટોક્સની જેમ ઉપર જશે. પરંતુ પબ્લિકની ખરીદી છતાં ચેસ્ટરનો ભાવ વધવાને બદલે ઘટવા લાગ્યો. તેજીના માર્કેટમાં તેને ઉપર લઈ જવો બહુ સહેલું હતું, ખાસ કરીને જ્યારે બ્લેકવુડ જેવો સ્ટોક તે તેજીનો લીડર હતો. આનાથી સ્પષ્ટ હતું કે ચેસ્ટરના ઇનસાઇડર્સ, અંદરના લોકો, એવું કંઈ જ નહોતા કરી રહ્યા જે તેજીમાં ઇનસાઇડર્સ કરતા હોય છે. આના પાછળ 2 કારણો હોઈ શકે. કદાચ તેઓ ભાવ વધારતા પહેલા હજુ વધારે શેર એકઠા કરવા માંગતા હતા. પણ ચેસ્ટરના વોલ્યુમ અને ટ્રેડિંગની રીત જોતા આ વાત ખોટી લાગતી હતી. બીજું કારણ એ હોઈ શકે કે તેઓ ભાવ વધારતા ડરતા હતા, કારણ કે તેમને ખબર હતી કે જો તેઓ ટ્રાય કરશે તો પબ્લિક તેમને શેર પકડાવી દેશે. જ્યારે જે લોકોએ સ્ટોક ખરીદવો જોઈએ તેઓ જ નથી ખરીદતા, તો મારે તેને કેમ ખરીદવો જોઈએ?
મેં ગણિત લગાવ્યું કે ભલે બીજી ઓટો કંપનીઓ ગમે તેટલી સફળ હોય, પણ ચેસ્ટરને શોર્ટ કરવો, વેચવો એ જ સાચો સોદો છે. અનુભવે મને શીખવ્યું હતું કે જે સ્ટોક તેના ગ્રુપ લીડરની પાછળ નથી ચાલતો તેનાથી દૂર રહેવું જોઈએ. મેં સરળતાથી એ જાણી લીધું કે ત્યાં કોઈ ઇનસાઇડર ખરીદી નહોતી રહી, ઉલટું ઇનસાઇડર સેલિંગ, વેચાણ ચાલતું હતું. ચેસ્ટરને ના ખરીદવા માટે બીજા પણ ઘણા સંકેતો હતા, પણ તેનું માર્કેટ બિહેવિયર જ મારા માટે પૂરતું હતું. ફરી એકવાર ટિકર ટેપે મને સાચો સંકેત આપ્યો અને મેં ચેસ્ટર શોર્ટ કર્યો. થોડા સમય પછી સ્ટોક ખરાબ રીતે તૂટી ગયો. પછીથી સત્તાવાર રીતે જાણવા મળ્યું કે ઇનસાઇડર્સ ખરેખર માલ વેચી રહ્યા હતા કારણ કે કંપનીની હાલત સારી નહોતી. હંમેશાની જેમ કારણ તો ભાવ તૂટ્યા પછી જ ખબર પડી, પણ ચેતવણી તો ભાવ તૂટતા પહેલા જ મળી ગઈ હતી. હું ભાવ તૂટવાની રાહ નથી જોતો, હું ચેતવણીઓની રાહ જોઉં છું. મને નહોતી ખબર કે ચેસ્ટરમાં શું પ્રોબ્લેમ છે, પણ મને એટલી ખબર હતી કે કંઈક તો ખોટું છે. હમણાં જ ગિયાના ગોલ્ડમાં એક મોટી હિલચાલ જોવા મળી. કરબ માર્કેટમાં 50ની આસપાસ વેચાયા પછી તેને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ કરવામાં આવ્યો. ત્યાં તેની શરૂઆત 35 આસપાસ થઈ, પછી ભાવ ઘટવા લાગ્યો અને છેવટે 20ની નીચે જતો રહ્યો. હવે હું તે ઘટાડાને ક્યારેય સનસનાટીભર્યો ના કહીશ, કારણ કે તેની પૂરેપૂરી અપેક્ષા હતી. જો તમે પૂછ્યું હોત તો તમને કંપનીનો ઇતિહાસ જાણવા મળી ગયો હોત. અસંખ્ય લોકો તે જાણતા હતા. મને તે આ રીતે કહેવામાં આવ્યું હતું: અડધો ડઝન અત્યંત જાણીતા મૂડીપતિઓ અને એક અગ્રણી બેન્કિંગ હાઉસે મળીને એક સિન્ડિકેટ બનાવી હતી. તેમાંના એક સભ્ય બેલે આઇલ એક્સપ્લોરેશન કંપનીના વડા હતા, જેમણે ગિયાના કંપનીને $1 કરોડથી વધુની રોકડ એડવાન્સ આપી હતી અને બદલામાં બોન્ડ્સ અને ગિયાના ગોલ્ડ માઇનિંગ કંપનીના કુલ 10 લાખ શેરમાંથી 2,50,000 શેર મેળવ્યા હતા. સ્ટોકે ડિવિડન્ડ આપવાનું શરૂ કર્યું અને તેની જોરદાર જાહેરાત કરવામાં આવી. બેલે આઇલના લોકોને લાગ્યું કે હવે નફો વસૂલવાનો એટલે કે કેશ ઇન કરવાનો આ સારો સમય છે, તેથી તેમણે તેમના 2,50,000 શેર બેન્કર્સને આપ્યા, જેમણે તે સ્ટોક અને પોતાના હોલ્ડિંગ્સ વેચવાની વ્યવસ્થા કરી. તેમણે માર્કેટ મેનિપ્યુલેશનનું કામ એક પ્રોફેશનલને સોંપવાનું વિચાર્યું હતું, જેની ફી 2,50,000 શેરના વેચાણ પર 36ના ભાવથી ઉપર જે નફો થાય તેનો ત્રીજો ભાગ નક્કી કરાઈ હતી. મને જાણવા મળ્યું કે એગ્રીમેન્ટ તૈયાર હતો, પણ છેલ્લી ઘડીએ બેન્કર્સે ફી બચાવવા માટે પોતે જ માર્કેટિંગ કરવાનું નક્કી કર્યું. તેથી તેમણે એક ઇનસાઇડર પૂલ બનાવ્યો. બેન્કર્સ પાસે 2,50,000 શેર 36ના ભાવે હતા. તેમણે આ શેર 41ના ભાવે પૂલમાં મૂક્યા. એટલે કે ઇનસાઇડર્સ એ પોતાના જ બેન્કિંગ સાથીદારોને શરૂઆતમાં જ 5 પોઈન્ટનો નફો આપ્યો. મને ખબર નથી કે તેઓ આ જાણતા હતા કે નહીં. તે સ્પષ્ટ હતું કે બેન્કર્સ માટે આ ઓપરેશન એક પાક્કો સોદો હતો. આપણે તેજીના માર્કેટમાં હતા અને ગિયાના ગોલ્ડ જે ગ્રુપમાં હતું તે માર્કેટ લીડર્સમાંનું એક હતું. કંપની મોટો નફો કરી રહી હતી અને નિયમિત ડિવિડન્ડ આપતી હતી. આ બધું અને મોટા સ્પોન્સર્સના નામને કારણે પબ્લિક ગિયાનાને એક સુરક્ષિત ઇન્વેસ્ટમેન્ટ સ્ટોક માનવા લાગી. મને કહેવામાં આવ્યું હતું કે 47ના ભાવ સુધીમાં પબ્લિકને લગભગ 4 લાખ શેર વેચવામાં આવ્યા હતા. ગોલ્ડ ગ્રુપ બહુ મજબૂત હતું, પણ ટૂંક સમયમાં ગિયાનાનો ભાવ ઘટવા લાગ્યો. તે 10 પોઈન્ટ તૂટ્યો. જો પૂલ સ્ટોક વેચી રહ્યો હોય તો તે ઠીક હતું, પણ જલ્દી જ બજારમાં ચર્ચાઓ થવા લાગી કે વસ્તુઓ ધાર્યા મુજબ સંતોષકારક નથી અને માઇનિંગ પ્રોપર્ટી પ્રમોટર્સની ઊંચી અપેક્ષાઓ પર ખરી નથી ઉતરી રહી. ત્યારે સ્વાભાવિક રીતે ઘટાડાનું કારણ સ્પષ્ટ થઈ ગયું. પણ કારણ જાણવા મળે તે પહેલાં જ મને ચેતવણી મળી ગઈ હતી અને મેં ગિયાનાના માર્કેટને ટેસ્ટ કરવા માટે પગલાં લીધા હતા. સ્ટોક બરાબર ચેસ્ટર મોટર્સ જેવું જ બિહેવિયર કરી રહ્યો હતો. મેં ગિયાના વેચ્યા, ભાવ નીચે ગયા. મેં વધુ વેચ્યા, ભાવ હજુ નીચે ગયા. સ્ટોક ચેસ્ટર અને બીજા ડઝન જેટલા સ્ટોક્સના પરફોર્મન્સનું પુનરાવર્તન કરી રહ્યો હતો, જેનો ક્લિનિકલ ઇતિહાસ મને યાદ હતો. ટિકર ટેપે મને સ્પષ્ટપણે કહ્યું કે કંઈક ખોટું છે, માઇનસ કંઈક એવું જે ઇનસાઇડર્સને ખરીદતા રોકી રહ્યું હતું. તે ઇનસાઇડર્સ કે જે બરાબર જાણતા હતા કે તેજીના માર્કેટમાં કેમ પોતાનો સ્ટોક ના ખરીદવો જોઈએ. બીજી તરફ આઉટસાઇડર્સ એટલે કે પબ્લિક, જેઓ કંઈ જાણતા નહોતા, તેઓ હવે ખરીદી રહ્યા હતા કારણ કે 45ના ભાવે વેચાયેલો સ્ટોક 35ના ભાવે સસ્તો દેખાતો હતો. ડિવિડન્ડ હજુ પણ ચૂકવાઈ રહ્યું હતું. સ્ટોક એક સસ્તો સોદો બાર્ગેન લાગતો હતો. પછી ન્યૂઝ આવ્યા. તે ન્યૂઝ પબ્લિક સુધી પહોંચે તે પહેલાં અવારનવાર બને છે તેમ મારી પાસે પહોંચ્યા. પણ સમૃદ્ધ ખનિજને બદલે નકામા પથ્થરો નીકળ્યા હોવાના રિપોર્ટ્સનું કન્ફર્મેશન મળવાથી મને માત્ર એ સમજાયું કે ઇનસાઇડર્સે વહેલા કેમ વેચાણ કર્યું હતું. મેં ન્યૂઝ સાંભળીને વેચાણ નહોતું કર્યું.
મેં તો સ્ટોકના બિહેવિયર પરથી ઘણા સમય પહેલા જ વેચી દીધું હતું. મારો ઉદ્દેશ્ય કોઈ ફિલોસોફિકલ નહોતો. હું એક ટ્રેડર છું અને તેથી મેં માત્ર એક જ સંકેત જોયો: ઇનસાઇડર બાઇંગ, ખરીદી. ત્યાં કોઈ ખરીદી નહોતી. મારે એ જાણવાની જરૂર નહોતી કે ઇનસાઇડર્સ કેમ ઘટાડામાં પોતાનો જ સ્ટોક ખરીદવા જેટલો વિશ્વાસ નથી રાખતા. મારા માટે એટલું પૂરતું હતું કે તેમના માર્કેટ પ્લાન્સમાં હવે ભાવ વધારવા માટેનું કોઈ મેનિપ્યુલેશન સામેલ નહોતું. તેનાથી સ્ટોક શોર્ટ કરવો, વેચવો એક પાક્કો સોદો બની ગયો. પબ્લિકે લગભગ 5 લાખ શેર ખરીદ્યા હતા અને હવે માલિકીમાં માત્ર એટલો જ ફેરફાર શક્ય હતો કે જે અજાણ્યા આઉટસાઇડર્સ નુકસાન રોકવા માટે વેચે તેની સામે બીજા અજાણ્યા આઉટસાઇડર્સ પૈસા કમાવવાની આશામાં ખરીદે. હું તમને આ વાત પબ્લિકના નુકસાન કે મારા નફા પર બોધપાઠ આપવા માટે નથી કહી રહ્યો, પણ એ સમજાવવા માટે કહું છું કે ગ્રુપ બિહેવિયરનો અભ્યાસ કેટલો મહત્વનો છે અને તેના પાઠોને નાના કે મોટા ટ્રેડર્સ કેવી રીતે અવગણે છે. અને માત્ર સ્ટોક માર્કેટમાં જ નહીં, ટિકર ટેપ તમને કોમોડિટીઝમાં પણ એટલી જ જોરથી ચેતવણી આપે છે. મારો કોટન, કપાસમાં એક રસપ્રદ અનુભવ હતો. હું સ્ટોક્સમાં મંદીમાં હતો અને મેં થોડી શોર્ટ પોઝિશન બનાવી હતી. તે જ સમયે મેં કોટનમાં 50,000 ગાંસડી શોર્ટ કરી. મારો સ્ટોક સોદો નફાકારક રહ્યો અને મેં મારા કોટન પર ધ્યાન ના આપ્યું. મને ખબર પડી ત્યાં સુધીમાં મને મારા 50,000 ગાંસડી પર $2,50,000નું નુકસાન થઈ ગયું હતું. મેં કહ્યું તેમ, મારો સ્ટોક સોદો એટલો રસપ્રદ હતો અને હું તેમાં એટલું સારું કરી રહ્યો હતો કે મારે ત્યાંથી ધ્યાન હટાવવું નહોતું. જ્યારે પણ હું કોટન વિશે વિચારતો ત્યારે હું મારી જાતને કહેતો, હું ભાવ થોડો ઘટે એટલે પોઝિશન કવર કરી લઈશ. ભાવ થોડો ઘટતો પણ હું નિર્ણય લઉં તે પહેલાં ભાવ ફરી વધી જતો અને પહેલાં કરતાં પણ ઊંચો જતો. તેથી મેં ફરી થોડી રાહ જોવાનું નક્કી કર્યું અને મારું ધ્યાન સ્ટોક પર કેન્દ્રિત કર્યું. છેવટે મેં મારા સ્ટોક્સ ખૂબ સારા નફા સાથે વેચી દીધા અને આરામ કરવા હોટ સ્પ્રિંગ્સ ગયો. ત્યાં ખરેખર મને પહેલીવાર મારા કોટનના ખોટા સોદાના પ્રોબ્લેમ પર ધ્યાન આપવાનો સમય મળ્યો. ટ્રેડ મારી વિરુદ્ધ ગયો હતો. ક્યારેક એવું લાગતું કે કદાચ હું જીતી જઈશ. મેં જોયું કે જ્યારે પણ કોઈ ભારે વેચાણ કરતું ત્યારે ભાવ થોડો ઘટતો, પણ તરત જ ભાવ ફરી વધતો અને તે તેજીમાં નવો હાઈ બનાવતો. છેવટે જ્યારે હું થોડા દિવસો હોટ સ્પ્રિંગ્સમાં રહ્યો ત્યારે મને $10 લાખ નુકસાન થઈ રહ્યું હતું અને ભાવ વધવાનું અટકતું નહોતું. મેં જે કર્યું હતું અને જે નહોતું કર્યું તે બધા વિશે વિચાર્યું અને મારી જાતને કહ્યું, હું ખોટો હોવો જોઈએ. મારા માટે એમ અનુભવવું કે હું ખોટો છું અને બહાર નીકળવાનો નિર્ણય લેવો એ બંને એક જ પ્રક્રિયા છે. તેથી મેં લગભગ 10 લાખના નુકસાન સાથે પોઝિશન કવર કરી લીધી. બીજી સવારે હું ગોલ્ફ રમી રહ્યો હતો અને બીજું કંઈ જ વિચારતો નહોતો. મેં કોટનમાં મારો દાવ ખેલ્યો હતો. હું ખોટો હતો. મેં ખોટા હોવાની કિંમત ચૂકવી દીધી હતી અને તેનું બિલ મારા ખિસ્સામાં હતું. મને કોટન માર્કેટ સાથે હવે એટલો જ સંબંધ હતો જેટલો અત્યારે છે. જ્યારે હું લંચ માટે હોટેલ પાછો આવ્યો ત્યારે હું બ્રોકરની ઓફિસે રોકાયો અને ભાવ જોયા. મેં જોયું કે કોટન 50 પોઈન્ટ તૂટ્યો હતો. તે કંઈ ખાસ નહોતું, પણ મેં એ પણ નોંધ્યું કે અઠવાડિયાઓથી જે રીતે દબાણ હટતા જ ભાવ તરત વધતા હતા તેવું આ વખતે થયું નહોતું. આનાથી સંકેત મળ્યો કે તેજીનો ટ્રેન્ડ હવે બદલાઈ ગયો હતો અને તેના તરફ આંખ આડા કાન કરવાની મને 10 લાખની કિંમત ચૂકવવી પડી હતી. જો કે હવે જે કારણથી મેં મોટા નુકસાનમાં પોઝિશન કવર કરી હતી તે કારણ હવે રહ્યું નહોતું, કારણ કે માર્કેટમાં પહેલા જેવો ઉછાળો આવ્યો નહોતો. તેથી મેં 10,000 ગાંસડી વેચી અને રાહ જોઈ. જલ્દી જ માર્કેટ 50 પોઈન્ટ ઘટી ગયું. મેં થોડી વધુ રાહ જોઈ. કોઈ ઉછાળો આવ્યો નહીં. મને હવે બહુ ભૂખ લાગી હતી એટલે હું ડાઇનિંગ રૂમમાં ગયો અને લંચ ઓર્ડર કર્યું. વેઇટર સર્વ કરે તે પહેલાં જ હું ઊભો થઈ ગયો. બ્રોકરની ઓફિસે ગયો. જોયું કે કોઈ ઉછાળો આવ્યો નથી એટલે મેં બીજી 10,000 ગાંસડી વેચી. મેં થોડી રાહ જોઈ અને જોયું કે ભાવ બીજા 40 પોઈન્ટ ઘટ્યા. આનાથી મને સમજાયું કે હું સાચો ટ્રેડ કરી રહ્યો છું એટલે હું ડાઇનિંગ રૂમમાં પાછો ફર્યો, લંચ લીધું અને ફરી બ્રોકર પાસે ગયો. તે દિવસે કોટનમાં કોઈ ઉછાળો ના આવ્યો. તે જ રાત્રે મેં હોટ સ્પ્રિંગ્સ છોડી દીધું. ગોલ્ફ રમવું ઠીક હતું પણ હું કોટન વેચવામાં અને કવર કરવામાં બંને વખતે ખોટો હતો. તેથી મારે પાછા કામે લાગવું પડ્યું જ્યાં હું શાંતિથી ટ્રેડિંગ કરી શકું. જે રીતે માર્કેટે મારી પહેલી 10,000 ગાંસડી સ્વીકારી તેનાથી મેં બીજી 10,000 વેચી અને બીજી 10,000 પછી મને ખાતરી થઈ ગઈ કે વળાંક આવી ગયો છે. આ બિહેવિયરમાં આવેલો તફાવત હતો. હું વોશિંગ્ટન પહોંચ્યો અને મારા બ્રોકર ટકરની ઓફિસે ગયો. જ્યારે હું ત્યાં હતો ત્યારે માર્કેટ હજુ નીચે ગયો. હું પહેલાં જેટલો ખોટો હોવા માટે ચોક્કસ હતો તેના કરતાં હવે સાચો હોવા માટે વધુ કોન્ફિડન્ટ હતો.
મેં 40,000 ગાંસડી વેચી અને માર્કેટ 75 પોઈન્ટ તૂટ્યું. તેને સાબિત કર્યું કે ત્યાં કોઈ સપોર્ટ નહોતો. તે રાત્રે માર્કેટ હજુ નીચા ભાવે બંધ થયું. જૂની ખરીદ શક્તિ દેખીતી રીતે ગાયબ હતી. તે શક્તિ ફરી કયા લેવલે આવશે તે કહેવું મુશ્કેલ હતું, પણ મને મારી પોઝિશન પર વિશ્વાસ હતો. બીજી સવારે હું વોશિંગ્ટનથી ન્યૂયોર્ક જવા નીકળ્યો. ઉતાવળ કરવાની કોઈ જરૂર નહોતી. જ્યારે અમે ફિલાડેલ્ફિયા પહોંચ્યા ત્યારે હું બ્રોકરની ઓફિસે ગયો. મેં જોયું કે કોટન માર્કેટમાં તો બરાબરની ધાંધલ મચી હતી. ભાવ ખરાબ રીતે તૂટ્યા હતા અને નાની મોટી પેનિક, ગભરાટ જેવી સ્થિતિ હતી. મેં ન્યૂયોર્ક પહોંચવાની રાહ ના જોઈ. મેં લાંબા અંતરના ફોન પર મારા બ્રોકર્સને કોલ કર્યો અને મારી શોર્ટ પોઝિશન કવર કરી લીધી. જેવો મને રિપોર્ટ મળ્યો અને ખબર પડી કે મેં મારું અગાઉનું બધું જ નુકસાન સરભર કરી લીધું છે, હું ન્યૂયોર્ક જવા નીકળ્યો અને રસ્તામાં ક્યાંય ભાવ જોવા માટે રોકાયો નહીં. હોટ સ્પ્રિંગ્સમાં મારી સાથે રહેલા મિત્રો આજે પણ એ વાતો કરે છે કે હું કેવી રીતે લંચ ટેબલ પરથી બીજી 10,000 ગાંસડી વેચવા માટે ઊભો થઈ ગયો હતો. પણ ફરીથી કહું તો તે કોઈ હંચ કે અગમચેતી નહોતી. તે તો એ ખાતરીમાંથી આવેલી એક પ્રેરણા હતી કે હવે કોટન વેચવાનો સમય આવી ગયો છે, ભલે મારી અગાઉની ભૂલ ગમે તેટલી મોટી હોય. મારે તેનો લાભ લેવો જ પડ્યો. તે મારી તક હતી. મારા અર્ધજાગ્રત મન એ કદાચ કામ કરવાનું ચાલુ રાખ્યું હતું અને તારણો કાઢ્યા હતા. વોશિંગ્ટનમાં વેચવાનો નિર્ણય મારા ઓબ્ઝર્વેશનનું પરિણામ હતું. મારા વર્ષોના અનુભવે મને કહ્યું કે માર્કેટનો માર્ગ હવે ઉપરથી નીચેની તરફ બદલાઈ ગયો છે. મારે કોટન માર્કેટ સામે કોઈ અદાવત નહોતી કે તેણે મારા $10 લાખ લીધા હતા અને આવી મોટી ભૂલ કરવા માટે મને મારી જાત પર કોઈ નફરત પણ નહોતી, જેમ ફિલાડેલ્ફિયામાં નુકસાન સરભર કરવા માટે કોઈ ગર્વ નહોતો. મારું ટ્રેડિંગ માઇન્ડ માત્ર ટ્રેડિંગની સમસ્યાઓ સાથે કામ કરે છે અને મને લાગે છે કે હું એ કહેવામાં સાચો છું કે મેં મારું પહેલું નુકસાન એટલે સરભર કર્યું કારણ કે મારી પાસે અનુભવ અને યાદશક્તિ હતી. મિત્રો, આ હતું પ્રકરણ 17. જેસી લિવરમોરના આ કિસ્સાઓ આપણને સમજાવે છે કે શેરબજારમાં કોઈ જાદુ કે નસીબ કામ નથી કરતું, પણ તમારો અનુભવ, એક્સપિરિયન્સ અને યાદશક્તિ, મેમરીઝ તમારી સૌથી મોટી તાકાત છે. આ પ્રકરણમાંથી આપણને 3 સૌથી કિંમતી બોધપાઠ મળે છે. 1. ઇટ્સ નોટ અ હંચ. લિવરમોર કહે છે કે જેને લોકો અગમચેતી સમજે છે તે ખરેખર વર્ષોના અવલોકન, ઓબ્ઝર્વેશનથી બનેલી એક પ્રોફેશનલ આદત છે. તમારું સબકોન્શિયસ માઇન્ડ એ ડેટા પર પ્રોસેસ કરે છે જે તમે વર્ષોથી માર્કેટમાં જોયા છે. 2. ગ્રુપ બિહેવિયરિઝમ. જો આખું સેક્ટર ઉપર જતું હોય અને કોઈ એક સ્ટોક નીચે જતો હોય તો સમજી લેવું કે કંઈક ગરબડ છે. ઇનસાઇડર્સ જે નથી કરી રહ્યા એ તમારે પણ ના કરવું જોઈએ. ચેસ્ટર મોટર્સ અને ગિયાના ગોલ્ડ આના જીવતા જાગતા ઉદાહરણો છે. 3. એક્સેપ્ટિંગ મિસ્ટેક્સ. લિવરમોરે કોટન ટ્રેડમાં $10 લાખ નુકસાન સ્વીકાર્યું અને માર્કેટમાંથી બહાર નીકળી ગયા. પણ જેવી માર્કેટની ચાલ બદલાઈ તેમણે ફરી એ જ ભૂલ સુધારીને બધું જ નુકસાન સરભર કરી લીધું. એક સાચો ટ્રેડર ક્યારેય માર્કેટ સામે અદાવત નથી રાખતો, પણ પોતાની ભૂલમાંથી શીખે છે. મિત્રો, જો તમે પણ લિવરમોરની જેમ તમારી ટ્રેડિંગ જર્ની શરૂ કરવા માંગતા હોવ તો ધન એપ અને કોટક નિયોની લિંક્સ નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. આજે જ તમારું એકાઉન્ટ ઓપન કરો અને પ્રોફેશનલ ટ્રેડિંગની દુનિયામાં કદમ મૂકો. તમને આ પ્રકરણમાં લિવરમોરની કઈ વાત સૌથી વધુ સ્પર્શી ગઈ? શું તમને પણ ક્યારેય માર્કેટમાં કોઈ સંકેત મળ્યો છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયોને લાઇક કરવાનો અને નિત્ય જ્ઞાનને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં. મળીએ છીએ જલ્દી જ આગામી પ્રકરણ 18માં, જ્યાં લિવરમોર માર્કેટ મેનિપ્યુલેશનના વધુ કેટલાક ઊંડા રહસ્યો ખોલશે. ત્યાં સુધી જોતા રહો અને શીખતા રહો. આભાર.